દ્વારકા પદયાત્રાનો આજ છે બીજો દિવસ ને બચાનો ઢગલો કરી દીધો. હવે ભરતા પેલા 4 વાગે બેડમાંથી ઉઠીને મીંડા હાલવા, કેમ કે કાપવાનું ટોટલ 40 કિલોમીટર. જોઈ લે, અમને તો લડી જ લેવું છે. ગુજરાતી થાળી અને પણ પેટ્રોલ પંપ. રિલાયન્સ એટલે કે મુકા કાકાના સામ્રાજ્યમાં એન્ટર થઈ ગયા, નાસ્તો કરવા પડી ગયા. મુકા કાકાની રાવટી. હાલો આજે તો ફાફડાની ફફડાટી બોલાવી દેવી, જે રિચાર્જના પૈસા વસૂલ થયા. પણ આમાં તો નાનું રિચાર્જ 19 વાળું છે, એના નથી બોલાવ્યું. ચા ફાફડીનો સરસ મજાનો નાસ્તો કરીને હાલો મંડી, કેમ કે હજી તો ઘણું હાલવાનું. નેરાવાળા આયસરમાં બકરા જેમ માણસો ફરી દીધા, કેમ જાણે ચંદનના લાકડા કાપવા જવાનું હોય. જોઈ લો, આટલા વાયા રહી ગયા એટલે હવે દોડવું પડશે. હાલો દોડતે જાઓ, થાકી જાઓ એટલે પોરો ખાતે જાઓ. 15 કિલોની હાકળ પહેરીને રાજકોટ ના ભાઈ દ્વારકાની પદયાત્રા કરે છે. આ હે કાળિયા ઠાકરનો અતૂટ વિશ્વાસ, ગુજરાતીમાં ભરો. દેવગીન માથે ચડી ગયો, સંગે મારી બ્રેક. આપણે બ્રેક લાગે ને એટલે હળવે હાલવા દેવાનું. દ્વારકારીઓ ખાલી 96 ને 18 ખંભાળિયા જામનગર જિલ્લામાંથી નીકળીને આવી ગયા દેવભૂમિ દ્વારકા. બોડીવાળા ટ્રેક્ટર માંથી ઢોલકી ને કરતાલ ઉતરી લીધી. હવે સંગ હાલશે ઢોલકીના તાલે. આઘારી જો ભક્તિ સમરા કાઢી ગઈ, તમારો ભાઈ જોડાઈ ગયો સત્સંગ. ઢોલકીના તાલે ડિસ્કો કરતા કેટલા કિલોમીટર કાપી નાખ્યા એનો કઈ હિસાબ નથી. બપોરનો ટાઈમ થઈ ગયો તો પ્રસાદી લઈ લીધી, થઈ ગયા હાલતા. અને તડકાને ધ્યાનમાં લઈને ચશ્મા પહેરી લીધા. પણ તમને તો એમ લાગતું છે ને સીન સપાટા નાખે. ના ભાઈ, તડકો માબરો લાગતો, ધોળા બોકાના બાંધી લીધા, કેમ કે સેફટી ફર્સ્ટ, નહીં તો કાળા બિલાડા હો જાય. ખંભાળિયામાં વેલકમ કરી નાખ્યું ને આવી ગયો રાતનો ઉતારો. હાલો કાળિયા ઠાકરની આરતી ઉતારો. આરતી પૂરી થઈ નથી ને ત્યાં ખોબો ધરીને બેઠો. મેં તો તાળી એટલી પાડી હતી, જોર જોરથી ગાતો હોય તો મને તો આખો ખોબો ભરવાનો. હું આખો જ ભરી હું તે પાડી હતી તાળીઓ. તને નહીં લે આખો ખોબો લે, એને કરતા મારા વધારે.